આજની ગુરુવાણી એક પિતા અને પુત્રના સંબંધ ઉપર વાત કરવી છે. અતિ ધનિક શ્રીમંત પિતાનો એક પુત્ર હતો. કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો હતો અને સદભાગ્યે પુત્ર હતો એ ભણવામાં ખૂબ હોશિયાર હતો. એના પપ્પાને પણ એમ હતું કે ના, પૈસાદાર બાપનો દીકરો છે, બીજા કાંઈ એમાં એલફેલ કે કાંઈ હશે, પણ એવું નહોતું. અને એ હિસાબે એમના પિતાને પણ એના માટે ખૂબ ગર્વ હતો કે ના, સારી વાત છે. કોલેજના છેલ્લા વર્ષમાં હતો, પરીક્ષાનો સમય આવી ગયો. એમના પપ્પાએ એમને બોલાવીને પૂછ્યું કે બેટા, કેવી તૈયારી ચાલે છે પરીક્ષાની, કેમ લાગે છે? એટલે પુત્રએ કીધું કે નાના પપ્પા, વાંધો નહીં આવે, અને એવું લાગે છે કે કદાચ યુનિવર્સિટી ફર્સ્ટ આવી તો પણ ના નહીં. એટલે એના પપ્પા કે સરસ, સારી વાત છે બેટા. એટલે છોકરા તો સ્વાભાવિક છે, એમ હોય ને કે ભાઈ ફર્સ્ટ આવું તો કંઈક મને પપ્પા ઇનામ લઈ દે તો વધુ સારું એમ. એટલે એણે એમ કીધું કે પપ્પા, જો મહેનત કરું અને કરું છું, જો ફર્સ્ટ આવી જાઉં તો તમે મને ઇનામમાં પેલા આપણા શહેરમાં જે ઓલો શોરૂમ છે એમાં જે હોન્ડાની સ્પોર્ટ્સ કાર છે એ તમે મને લઈ દેશો? એટલે પિતાએ કીધું કે હા બેટા, ચોક્કસ તમે તારે લઈ દો, એમાં શું મોટી વાત છે. છોકરો એટલો બધો ખુશ થઈ ગયો, એટલો બધો હરખાઈ ગયો, અને એની સામે એની મહેનત છે એ લગભગ એને ડબલ જેવી કરી નાખી. અને છેવટે પરીક્ષા લેવાઈ ગઈ, પરિણામ આવી ગયું, અને એને ધાર્યું હતું એ પ્રમાણે જ પરિણામ આવ્યું. એની મહેનત એટલી રંગ લાવી કે ખરેખર યુનિવર્સિટી ફર્સ્ટ આવ્યો. એણે કોલેજેથી પપ્પાને ફોન કર્યો કે પપ્પા, પરિણામ આવી ગયું છે, અને તમે જે કીધું તે પ્રમાણે અને મારી મહેનતના હિસાબે હું ફર્સ્ટ આવ્યો હતો. હવે તમારે મને ઓલી સ્પોર્ટ્સ કાર લઈ દેવાની છે, એ તમને યાદ છે ને? અરે હા હા બેટા, મને યાદ જ છે તમ તારે, એમાં કાંઈ આપણે ભૂલ્યો નથી. એટલે એ હરખાતો ઘર તરફ જતો હતો. શોરૂમ આગળથી પસાર થયો, જોયું કે હા, કાર પડી છે હો. અને મનમાં એટલો બધો એને આનંદ થયો કે બે દિવસમાં તો આ કાર જે છે એની સ્ટેરિંગ ઉપર મારી આંગળીઓ ફરતી હશે અને હું શહેરની સડકો ઉપર આ ગાડી ચલાવતો હોઈશ. આમ વિચારતો ઘરે પહોંચ્યો ને તો ફળિયામાં જોયું તો પેલી ગાડી નહોતી. એટલે થોડું એને આશ્ચર્ય તો થયું, અને એને એમ થયું કે કાંઈ વાંધો નહીં, કદાચ કંઈક હજી ડિલિવરી દેવામાં એકાદ દિવસની અડધા દિવસની વાર હશે, કોઈ કાગળિયાને એવું બધું કરવાનું હશે, એટલે નહીં આવ્યું હોય, કાંઈ વાંધો નહીં, એકાદ દિવસમાં આવી જશે. અંદર પહોંચ્યો ઘરમાં, અને એના પપ્પા એની રાહ જોઈને બેઠા હતા. ગળે લગાડી લીધો પોતાના દીકરાને કે વાહ, તે બાકી કરી બતાવ્યું. મને ખૂબ બેટા તારા માટે ગર્વ છે, આવી સરસ તારી મહેનત જોઈને મને ખરેખર આનંદ છે, અને મને દિલથી ઈચ્છા થાય છે, હું તને એવા આશીર્વાદ આપું છું કે તું આવી મહેનત કરી અને આની કરતાં પણ સરસ મજાની સફળતા પ્રાપ્ત કરતો રહે. એટલે હું તને એક આ પુસ્તક ભેટમાં આપું છું. આ પુસ્તક તો તારી પાસે રાખજે અને સાચવજે. એટલું કહી પુસ્તક આપી આનંદ વ્યક્ત કરી, અને પિતા તો પોતાનો જે બિઝનેસ કે જે કંઈ વેપાર કે હતા એ માટે દુકાને જવા માટે નીકળી ગયા. પેલા છોકરાને બહુ આશ્ચર્ય થયું કે નો પપ્પાએ કાંઈ ગાડીનો ઉલ્લેખ કર્યો, નો કાંઈ બીજી કાંઈ મારી ગિફ્ટની કોઈ વાત કાંઈ કરી, કોઈ વસ્તુ નહીં, અને આમનામ છે પપ્પા નીકળી ગયા, અને આ શું મને દઈ ગયા. એટલે એણે કવર બવર ઉપરનું રેપર નહીં હટાવ્યું, જોયું જાડા પૂઠાનું રામાયણ હતું, અને ઉપર સોનેરી અક્ષરે રામાયણ એમ લખેલું હતું. એટલે છોકરાને એમ થયું કે ભાઈ, પપ્પાએ રામાયણનું પુસ્તક દીધું છે, કાંઈ વાંધો નહીં, આમાં પણ કંઈક એનો શુભાશીષ જ હશે એમ સમજીને એણે રામાયણનું પુસ્તક પોતાના માથે અડાડી અને એક બાજુ મૂકી દીધું. પણ થોડો કેમ કે મનમાં ખટકો તો રહી ગયો કે આવું કાંઈ ગિફ્ટનું કાંઈ થયું નહીં. આટલો શ્રીમંત બાપ, એને કદાચ 10, 12, 15 લાખની ગાડી લઈ દેવી કાંઈ એના માટે કોઈ બહુ મોટી વાત નહોતી. અને મને વાયદો કર્યો હતો, વાયદા પ્રમાણે હું ફર્સ્ટ આવ્યો છું અને મને ગિફ્ટ લઈ દેવી જોઈએ. પણ ચાલો કંઈ પપ્પા કાંઈ બોલ્યા નહીં. એટલે ગુસ્સો થોડોક આવી ગયો. સોમાની દીકરો હતો, સોમાની બાપનો સોમાની દીકરો હતો. ત્યારે એને નક્કી કરી લીધું કે કાંઈ વાંધો નહીં, એક કાગળ લીધો, કાગળમાં લખ્યું
કે પપ્પા આ રીતના છે, આપણે વાત થઈ હતી પણ હવે એ બાબત કાંઈ બની નથી, એટલે હવે હું અત્યારે એવું નક્કી કરીને આ ઘર છોડું છું કે જ્યાં સુધી તમારી જેવો શ્રીમંત પૈસાદાર ને ધનિક નહીં થઈ જાવ ત્યાં સુધી હું તમને હવે મારું મોઢું નહીં બતાવું. અને તમે કીધું તે પ્રમાણે મહેનત કાંઈક કરીને હવે હું કંઈક કાબેલ બનીને જ તમને બતાવી ત્યાં સુધી હું તમારી સામે આવીશ નહીં. આટલું લખી આટલું કરી અને ગુસ્સામાં ને જે કાંઈ ગણો એ બરાબર પોતાના પિતા પ્રત્યે એને જે અણગમો આવી ગયો કે વાત થઈ હતી પ્રમાણે ન કરી દીધું કામ, એ જે બધું મનમાં લઈને ચાલી નીકળ્યો. યુવાન છે ને ભાઈ, એટલે સ્વાભાવિક છે કે ધગધગતું લોહી હોય એટલે એ ત્યારે તો પછી એને પાછો વળવો મુશ્કેલ જ થઈ જાય. કોઈ હતું નહીં બીજું, નીકળી ગયો ઘરેથી, સમય જતો રહ્યો. ભણવામાં હોશિયાર હતો, કાબેલ હતો, બુદ્ધિવાળો હતો. ધીમે ધીમે સમય જતા જતા એ એક એવો સરસ મજાનો એને ધંધો, એક વેપાર હાથમાં આવી ગયો. એમાં એ ખૂબ મહેનત કરી અને તનતોડ એ બધી મહેનત રાખી અને પૈસા કમાવા લાગ્યો. અને ખરેખર એક સમય એવો આવી ગયો કે એ એટલો બધો પૈસાદાર, નામી, શ્રીમંત થઈ ગયો કે એમની વાત નહીં. સમય હજી આગળ ચાલતો જાય છે. લગ્ન થઈ ગયા. પિતાની જેવો બંગલો કે કદાચ એનાથી પણ સારો કહી શકાય એવો સરસ મજાનો શહેરમાં બંગલો બનાવી દીધો, અથવા પોતે જ્યાં બીજે ક્યાંય વસવાટ કરતો હતો ત્યાં. અને સમય ચાલવા માંડ્યો. ચાલતા સમય વીતતા ઘણો સમય વીતી ગયો, કારણ કે પોતે કોલેજમાં હતો ત્યાર પછી આટલો સમય પોતે મહેનત કરી, ધંધો, આ બધામાં સ્વાભાવિક છે કે 15-20 વર્ષ જેવો સમય નીકળી જાય. પછી એક દિવસ એને એમ થયું કે લાવ ને હું આજે હવે ઘરે ફોન કરી જાઉં, પપ્પાને ફોન તો કરું, કાંઈક ખ્યાલ આવે શું છે શું નહીં, કેમ છે કેમ નહીં. અને સાથે સાથે એ હકીકત છે બેટા કે ગુસ્સો અને આવેશ એ બધી બાબત જ એવી છે કે તમને એ બધું છે ને ક્ષણિકનું હોય છે. જો એ ક્ષણ પૂરતી તમે સાચવી લ્યો, તમારો પોતાના ઉપરથી કંટ્રોલ ન વયો જાય અને એ ક્ષણ સચવાઈ જાય, તો એમાં ઘણું ન થવા જેવું નથી થતું હતું. અને ગુસ્સાનું જો કોઈ નિવારણ હોય ને તો એ આ સમય જ છે કે જેમ જેમ સમય જતો જાય ને એમ ગુસ્સાનું કારણ નાનું થતું જાય. અને એક સમય એવો આવે કે આપણને પોતાને એમ થાય કે અરે મેં ત્યારે એક આટલી વાહિયાત બાબત માટે મેં આટલો ગુસ્સો કરી નાખ્યો અને આટલું મોટું મેં પગલું ભરી લીધું. અચોડા હું મારા બાપને મૂકીને હાલતો થઈ ગયો. લાવ આજ તો હું ફોન કરું, મારા પપ્પાને પૂછું જવું. આટલા વર્ષો થઈ ગયા, અમે કોઈ દિવસ ક્યાંય મળ્યા નથી, ક્યાંય ભેગા થયા નથી ફોન ઉપર કાંઈ વાત થઈ, કાંઈ ખબર મને નથી અને મારી કાંઈ ખબર નથી. એટલે એમણે ખૂબ જ આમ થોડો ગભરાયેલો ને એમ હતો કે ભાઈ પપ્પા સામે ઉપાડશે ફોન ને કદાચ કંઈક શું કહેશે શું નહીં, હું શું બોલી શકીશ, મારે શું એને પહેલા કહેવાનું રહેશે. કારણ કે તઈ તો એ પડેથી છૂટા પડ્યા હતા તો બધી આખી વાત જ જુદી હતી. એમ છતાં એને ગભરાતા ને એમ કરીને ફોન કરીને હલો એમ બોલ્યો ફોનમાં. એને એમ હતું સામે પપ્પા જ ઉપાડશે. ઘરે તો સ્વાભાવિક પપ્પા એક જ હતા, મમ્મી તો એમના બહુ નાનપણથી એમને મૂકીને ચાલ્યા ગયા હતા. પણ ઘરનો જે નોકર હતો ને એમણે જ ફોન ઉપાડ્યો અને એમણે એમ કીધું કે ઓહો સાહેબ, તમે તો બરાબર છે, નાના શેઠ તમે ફોન કર્યો, પણ હવે તમે જેની સાથે વાત કરવા ઈચ્છો છો ને એ વ્યક્તિ તો 10-15 દિવસ પહેલા જ આ દુનિયા છોડીને ચાલ્યા ગયા છે, એમનું અવસાન થઈ ગયું છે. પણ એક વસ્તુ કરી કે ગયા ત્યાં સુધી તમારું નામ, તમારી જે એક એને મળવાની ઈચ્છા જે હતી એ લઈને ગયા છે. અને મને એટલું કહેતા ગયા છે કે ભાઈ જેથી તેથી મારો દીકરો આવે કે ફોન આવે કે કાંઈ પણ એના સમાચાર આવે ત્યારે એટલું કહેજે કે એનો પોતાનો જે કાંઈ બધું કારોબાર જે એને કર્યો છે એ બધું ભલે એનું જે ચાલુ રાખવું એ બરાબર છે, પણ અહીં આવીને મારો કારોબાર, આ ઘરમાં રહીએ એટલું કરીને જાય તો પણ મને ઘણી ઉપર બેઠા શાંતિ મળશે. એટલે પેલો દીકરો તો ફોન તો મૂકી દીધો ને એટલો બધો જાણે એની ઉપર કોઈ વજ્રાઘાત થયો હોય એવું એને થયું. ઘડીક તો એ આમ સ્તબ્ધ જેવો થઈ ગયો, કાંઈ એને પોતાના શુદ્ધ બુદ્ધ ન રહી, હોશ ન રહ્યા. અને પછી એને એટલું એમ રહ્યું કે ના ચાલો કીધું પપ્પાએ તો મારે એટલું તો હવે મારી ફરજમાં કે મારી લાગણીમાં આવી જાય. અને એ પોતાનું આખું કુટુંબ ને બધું લઈ અને પિતાના ઘરે ગયો. અને સીધો જે પોતાના પપ્પાના રૂમમાં ગયો. એટલે પપ્પાની છબી જે હતી ત્યાં એ જોયું સામે. આટલા વર્ષે પ્રત્યક્ષ તો નહોતા હવે ભેગા થઈ શકે એમ, પણ પરોક્ષ રીતે અથવા આ રીતના એને છબી સામે જોઈને ખૂબ રેડ્યો.
એને ખૂબ એમ થયું કે ચાલો આ જરા ઉતાવળમાં કે આના હિસાબે થઈ તો ખોટું ગયું છે, આવું ખરેખર થવું જોઈએ તો નહીં. કાંઈ વાંધો નહીં. હવે પિતાએ કીધું એમ કંઈક કરશું આપણે. બાજુના પોતાના રૂમમાં ગયો, જોયું બધું રૂમમાં કેમ છે કેમ નહીં. પેલું જે ટેબલ ઉપર જે પુસ્તક મૂકીને ગયો હતો એ પુસ્તક જ એ હજી એમને એમ હતું રામાયણનું. એ એમણે પાછું લીધું માથે, આમ જોયું કે ભાઈ સોનેરી અક્ષરે બરાબર છે. પછી રામાયણનું જે પૂઠું હતું આમ કરીને આમ ફેરવું તો એમના પિતાએ ત્યાં સરસ મજાના 2 વાક્યો લખેલા હતા કે હે પ્રભુ, આ મારે ત્યાં તમે આવો મને ઉત્તમ સંતાન આપ્યું છે, આવો સરસ સમજદાર ને એવો મને દીકરો આપ્યો છે, તો એને હું કેવું ઇનામ આપી શકું. એક તો તમે મને એ શીખવાડજો, ભગવાનને એમ પૂછે છે, ભગવાન સાથે એમ પોતાની લાગણી વ્યક્ત કરે છે. અને બીજું મને એ કહેજો કે આવા મારા પુત્રને, આવા ઉત્તમ સંતાનને હું વારસામાં, સંસ્કારના વારસામાં, એના ઘડતરના વારસામાં એને હું શું આપી શકું, ઉત્તમ સંસ્કાર કઈ રીતે આપી શકું એ મને શીખવજો. આ 2 વસ્તુ મને એમ લાગે છે કે મારે હજી શીખવી જોઈએ. ખૂબ એટલી પિતાના 2 શબ્દો વાંચીને એને પણ અતિશય પોતાના પિતા માટે હૃદયમાં ખૂબ વહાલ અને પ્રેમ ઉભરાયો. ફરીથી પાછો રડવા જેવો થઈ ગયો. રડી જ પડ્યો, આમ તો રડવા જેવો નહીં. અને ત્યારે એણે એટલું વિનમ્રતાથી, એટલા ઓલાથી એને પુસ્તક છે એ પોતાના માથે ચડાવ્યું અને જાણે પોતાના પિતાને ભેંટતો હોય એ રીતે એ પુસ્તકને પોતાના હૃદય સરખવા લગાડવા ગયો. આ બધું થતું હતું ને ત્યાં બરાબર પુસ્તકના વચ્ચેના ભાગમાંથી એક પરબીડિયું કે એવું કંઈક હતું ને નીચે પડ્યું. એટલે પેલું પુસ્તક એને સાઈડમાં મૂકી દીધું કે ભાઈ આ શું આમાંથી પડ્યું, તે કાંઈ જોયું નહોતું, બધું એમ હતું. એટલે તો એણે પરબીડિયું લીધું, ખોલ્યું અંદર, અને ખોલ્યું ત્યારે એમને ફરીથી પાછી બહુ જ વેદના અને પીડા થઈ. કારણ કે એ જે પરબીડિયું હતું ને એમાં એ સ્પોર્ટ્સ કાર જે હતી જે એને લેવી હતી એનું બિલ એમાં હતું, એ સ્પોર્ટ્સ કારની ચાવી એમાં હતી, એ જ તારીખ હતી જેથી ઘર છોડ્યું હતું ને કોલેજમાં ફર્સ્ટ આવ્યો હતો અને એનું પરિણામ આવ્યું ત્યારે. એટલે ખૂબ એને એ થયું કે ભાઈ આ તો બધી મુશ્કેલી અને ન થવા જેવું આ બધું થઈ ગયું અને ખોટી આવી બધી ઓલામાં આટલો સમય વીતી ગયો. અને ત્યારે એમને એમ થયું કે કદાચ કંઈક થોડીક સમજણના અભાવે જો મેં ત્યારે મારી થોડીક સમજણ સાબુત રાખી હોત તો હું આજે આ ઘડીએ ન હોત અને હું મારા પપ્પાની સાથે ખૂબ સારી રીતે રહેતો હોત. અને એને પણ જે અંતિમ પળોમાં જે મારા હિસાબે પીડા અને દુઃખ થયું કે જે હું મળી ન શક્યો એને, એ ન થાત અને એક એ સારી અહીંથી બધી લઈ અને પોતાના અંતિમ પ્રયાણ તરફ જાત. ખૂબ એને દુઃખ થયું, એટલું એ બધું રેડ્યો અને એ વાત છે, આ વાત છે અહીંયા પૂરી એ રીતે થઈ જાય છે.